એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને સંભળા અરે મીઠા અબ મીઠા એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને રે હમણાં એ નંદનો કિશોર પેલો માખણનો ચોર ખેલો એ નંદનો કિશોર પેલો માખણનો ચોર ખેલો એ ગાયોને ચારવા વનમાં જાય એ મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને સંભળા ઓ મીઠા 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 નાદ એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને રે હમણાં એ છમ છમા છમ છમ છમા છમ છમ છમા છમ છમ છમા છમ કુકરિયા વાગતી સુંદર મજાના ગોપીજનોનો ઝાંઝરનો અવાજ મારે કાને સંભળાય છે કેવો ઝાંઝરનો અવાજ છમ છમા છમ છમ છમા છમ છમ છમા છમ છમ છમા છમ કુકરિયા વાગતી ઢોલકના 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 નાદ સર્ગ વાગે પખવા અરે ઢોલકના નાદ ઢોલકના નાદ ક્યા બાત ઢોલકના ઢોલકના નાદ રે વાગે પખવા એ મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને સંભળા એ મીઠા મીઠા નાદ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને રે હમણાં એ એક તાળી એક તાળી એક તાળી એક તાળી લઈને સહુ નાચતા એ એક તાળી લઈને સહુ નાચતા એ ગોપીને ગોપીને ગોપયા જ ભૂલ્યા છે ભાન એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે આવી આવીને મારે આવી આવીને માર કાને સંભળા મિત્રો ભગવાનને ખરેખર તાળીથી વધાવો આવા કીર્તન સાંભળવા ઓછા મળે છે હો. અસલ વસ્તુ છે આ હા હા મિત્રો ખરેખર બાપુએ વાત એ કરી વાત. જો કે એક આ કોઈ અભિમાન કરવાની વસ્તુ નથી પણ એક ઠાકોરજીની એટલી મહેરબાની છે અમારી ઉપર કૃપા છે કે સવાર સુધી ઓરિજિનલ કીર્તન માગો ને તો ઓરિજિનલ જ નીકળે વચ્ચે કાંઈ બીજું ના આવે તમારે સવાર સુધી કીર્તન કહેતું જવાનું કે આ કીર્તન ગાવ એમાં બીજી વખત આવે તો તેથી ડ્રેસ પહેરવાનું બંધ કરી દેવું છે હે આ એક ઠાકોરજીની કૃપા હોય ને તો આ બધું થઈ શકે છે હા હવે સુંદર મજાની ભેટ બાદ આપણે મૈયારાનો રાઉન્ડ રજૂ કરશું હા હાલો મોહન કાકાના મનસુખ હાલ હાલ અમારે ભેટ ઈ બાદ 2 મિનિટ અમે રમણીકભાઈ વર્તા વિજ્ઞાન મંડળના જે સભ્ય હોય અને અહીંયા વંથલીનું ગૌરવ હોય અને આપણા સમાજનું ગૌરવ હોય આવા આગાહીકાર રમણીકભાઈ ભેટ બોલી લઉં 2 મિનિટ તમને અમે આપીએ છીએ એટલે એની અંદર તમે તમારી વાત અહીંયા મિત્રો રજૂ કરજો
તો 501 રૂપિયા ગૌલોકવાસી નવીનચંદ્ર વસરામભાઈ લાડાણી હસ્તે ધીરીબેન સ્વર્ગસ્થ નવનીનચંદ્ર વસરામભાઈ લાડાણી 251 રૂપિયા હસ્તે આશીષભાઈ 251 રૂપિયા ગૌલોકવાસી નવીનચંદ્ર વસરામભાઈ લાડાણી હસ્તે હેમાંગભાઈ લાડાણી 251 નાનુભાઈ જયરામભાઈ કલોલા એમના તરફથી મળે છે 101 રામ ભરોસે 501 ગૌલોકવાસી અલ્પાબેન પુનિતભાઈ કાલાવડિયાના સ્મરણાર્થે 501 રૂપિયા હસ્તે રોહિતભાઈ અમૃતિયા 500 રૂપિયા ગૌલોકવાસી હરિભાઈ બોગાભાઈ ટીલવાના સ્મરણાર્થે તથા ગૌલોકવાસી ગલાલબેન હરિભાઈ ટીલવાના સ્મરણાર્થે હસ્તે વિજયભાઈ તરફથી 501 રૂપિયા ગૌલોકવાસી લાલજીભાઈ બોગાભાઈ ટીલવા હસ્તે વિજયભાઈ ટીલવા 501 રૂપિયા અને એક ભેટ અક્ષર નિવાસી માધવજીભાઈ આંબાભાઈ ટીલવા હસ્તે પ્રવીણભાઈ ટીલવા તરફથી 1001 રૂપિયા લક્ષ્મીદાસભાઈ કુરજીભાઈ ટીલવા હસ્તે ચંદુભાઈ ટીલવા 501 રૂપિયા 501 રૂપિયા મણિલાલ ગોવિંદભાઈ મારવણિયા 501 મુકેશભાઈ નરસિંહભાઈ ચાપડિયા 201 રૂપિયા રતિલાલ મોહનભાઈ બડોદરિયા 21 રૂપિયા અમારે પ્રવીણભાઈ મિસ્ત્રી 101 રૂપિયા ગૌલોકવાસી કિરણબેન ગોપાલભાઈ માળી ગામ વંથલી 500 રૂપિયા ગૌલોકવાસી કડવીબેન વિઠ્ઠલભાઈ પેથીવાડિયા હસ્તે રાજન કાંતિભાઈ પેથીવાડિયા ગામ ઉપલેટા 500 રૂપિયા ગૌલોકવાસી મગનભાઈ આંબાભાઈ ભાલોડિયા હસ્તે પ્રભાબેન ભાલોડિયા 501 ગૌલોકવાસી મગનભાઈ આંબાભાઈ ભાલોડિયા હસ્તે હરેશભાઈ મગનભાઈ ભાલોડિયા 501 ગૌલોકવાસી લીનાબેન હરીશભાઈ ભાલોડિયાના સ્મરણાર્થે હસ્તે મયંક કુમાર હરીશભાઈ ભાલોડિયા 501 ગૌલોકવાસી લીનાબેન હરીશભાઈ ભાલોડિયાના સ્મરણાર્થે મળે છે હસ્તે પૂજાબેન મયંકભાઈ ભાલોડિયા 501 સ્વર્ગસ્થ જયંતિલાલ ઠાકરસિંહભાઈ ઘોડાસરાના સ્મરણાર્થે હસ્તે અમારે પરેશભાઈ જયંતિભાઈ ઘોડાસરા અને 251 રૂપિયા સ્વર્ગસ્થ ગૌલોકવાસી માનસીબેન પરેશભાઈ ઘોડાસરાના સ્મરણાર્થે હસ્તે અમારે પરેશભાઈ જયંતિલાલ ઘોડાસરા તરફથી 251 રૂપિયા બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય. આવો રમણીભાઈ આવો. આજે જે સપ્તાહનું આયોજન કરનાર ટીલવા પરિવારને 50 વર્ષ પહેલાંની વાત તમને કેશુભાઈ જેઠાભાઈ ટીલવાની વાત કરું. મારી ઉંમર ત્યારે 22 વર્ષ હતી. કેશુભાઈ જેઠા જે અમારી દુકાન હતી જેને જ્યોતિષ સ્ટાર્ટર હતી ત્યારે અમે ધંધો ભેગો કરતા. ત્યારે હું વંટલી નગર પંચાયતમાં હાઈસ્કૂલમાં જીએસ હતો અને ત્યારે મેં એને કીધેલું કે શિક્ષણ માટે તમે ફાળો આપો. ત્યારે મને એને પૂછ્યું નહીં કે તમારે શું જોઈ, તમારે કોઈ દી કહેવાનું નહીં, તમારે જે જોઈ અને સ્કૂલમાં આપી અને છોકરાને ભણવાનો તમામ ખર્ચ વંટલી નગર પંચાયતના સ્કૂલમાં આપેલ છે. અને જે અત્યારે હાલની તકે અમેરિકાની અંદર 10 લોકો અમેરિકાની અંદર જે સધર છે કણજા ગામના અને ખાંભલા ગામના જે અમારા પરિવાર છે એને સુખ શાંતિ આપે કેશુભાઈને મારી એક નમ્રતા. બીજું કેશુભાઈએ જે સમૂહ લગ્ન કર્યા છે વંટલીની અંદર તમામ ખર્ચો એને આપેલ છે અને વંટલી સમાજની અંદર મોટો ફાળો આપેલ છે. આજે આપણે એને સદગત આપે. જ્યારે ગયા રવિવારે હું બહાર ગામ ગયો હતો ત્યારે લોકો કહેતા વરસાદને આવશે અને સપ્તાહ છે ત્યારે મેં પ્રાર્થના કરી કે આ સપ્તાહની કોઈ પણ કંકાસ આવશે નહીં. માટે આ સપ્તાહની અંદર આપણે અહીં ઘણું મૂકી જવાનું છે. જે ભાઈઓ જે તમાકુને માવા ખાય છે અહીં છોડીને જવાના છે. ભલે 4 ને 5 માવા ના ખાઓ, 1 માવો છોડજો. એ ફાળો તમે દાન પ્રત્યે આપજો. બહેનોને માટે એ કહેવું છે દેરાણી જેઠાણી જે અબોલા હોય ભાભી દેરાણી કાકી બાપી સબ અહીં મૂકીને આવ્યું. કારણ કે કોઈ પણ સાથ ને સહકાર આપણે ખાલી આઈથી જવાના છે. આવું હપીને રહ્યો એવું મારું નમ્ર વિનંતી છે. તમે દાન આપો.
દાન કેવી રીતે આપવું. ગૌ માતાનું દાન આપો ત્યારે ગોળ આપો, ઘી આપો. શ્રી કૃષ્ણ શરણમાં બોલવું એવું મારું અનુમાન છે. બે ખેડૂત ઘણી પેલી ઉપજ નથી થતી, ખેતરની અંદર ઘણો ખર્ચો કરે, તો ત્યારે ખેડૂત ભાઈઓ મારી વિનંતી છે, તમે ખેતરની અંદર જાઓ ત્યારે કીડિયામણું પૂરજો, તમને 100% ઉપજ સારામાં સારી થશે એવું મારું નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ. એ હું કયો છો એની બાની ઘરે ગયા ગણેશ ઉત્સવ કરવા. હવે કઈ નક્કી નથી. હું એ લોજમાં જમવા જાઉં. આ ડેલી ખોલવી. હાલો બોગીના પેટની ઇમના લે કોમ્પ્યુટર સિસ્ટમ વાળી છે. પાછી આલો રિવર્સમાં માર પાછી. હા એ અમરા કાકા, લે વરી આ કોનું ઓળખી ગયું મોટ હે? અમરા કાકા હો ઓળખતાય નથી. અરે ગગી આવે ઉંમર થઈ ગઈ એમ કયો. આવા જો ના જો તો ખરી. અરે ગગી વર્તાણીની હો. થોડોક તો તારો આવતો હશે. અવાજ ઉપરથી નતો વરતતા. હા હવે વર્તાણી. વર્તાણી. હા હા માસીના આધાર માટે વર્તાણી. હા હવે વાત કોણ? ઓલી પાસી કે એ નહીં? પાસી. અરે પાસી. હા. આ તારા ભેગી બે ગગીઓ કોણ? જો તો ખરી આના હામું જો. આમની આવ. લે આ તો વર્તાણી ની હો. ના ના તારો આવતો નથી. હવે ગગી આખ્યા આરતી બેતાલા હુજવાનો હાંધો બે આંખોમાં મોતિયા અને મારી ઉંમર થઈ ગઈ ગગી તું વર્તાણી ની હો. એ તમે કેટલા ભાઈઓ? અમે બે. તમારા ભાઈ મોટા નામ હો? હે મોટા ભાઈ નામ લખો. હે? લખો લખો. હા એ આ એની લખી હે. એ અરે મારા મોટા ભાઈ લખાની લખી. અરે લખી ગગી. અરે ગગી હવે આખે બેટાલા હુજવાનું હાંધોર અને ગગી તું વતાણી ની. અરે ગગી તું તો હૈત કાઠું કરી ગઈ. મારા ગોઠણ જેવડી હતી ને અત્યારે તું તો સંભરા કાઢી ગઈ હો. હા હવે વતાણી ગગી. ઈને ના બચતો. હા ઈ પને ઉપર. ફરિયામાં લખી ભેગી કોણ રમવા આવતી? હા ઓલી જીગુડી. આ ઈ હે. હે વહરાભાઈ ની જીગુડી. હા હા અરે જીગુડી કોઈની ભેગી નથી થઈ કે ગગી હું પછી સીમમાં હોય ઢોર સારવા ગયો એટલે ખબર ના હોય નેહડે. હા તો તમે આ બધા નિહરા કી બાજુ અમે જઈએ મથુરા મામા કંસને લગવા પર. ત્યાં તમારે કંસને લગવા ભરવા જવા. પણ તમારે લગવા ભરવા જવું એ વાત તો તમારી સાચી છે તમારે. પણ તમે આ જઈ ને હગો કારણ કે આજે અમારે ભગવાન આ બાજુ છે. હા પણ છતાં તમે મને થોડુંક મહી ચખાડો ને તો એને હું કંજાની સીમમાં મૂકી આવું. હા અને તમે આ વેચો કેવી રીતે? ફૂટના શું ભાવ છે? કઈ ફૂટના ભાવ ના હોય? આ તો શહેર નથી, આ તો તાલુકો છે. એ અમરા કાકા હા આ મય શેરના ભાવે વેચી અમે. શેરના ભાવે. હા આ તો તાલુકો છે, સિટી નથી. શેરના એવું ભાવે. છે. હા એટલે તમને શેરમાં નથી ખબર પડતી? શેરમાં ખબર ના એટલે પડે. આ મોટા મોટા સિટી હોય એને શેરની વાત નથી કરતા અમે. નહીં? અમે શેર આ દૂધ અમારે ભરવાનું માપ્યું હોય શેરમાં ખબર નથી પડતી હા તો લીટરમાં ખબર પડે. લીટરમાં ઓછી ફૂટમાં ખબર પડે કેટલા ફૂટ. લીટરમાં નથી ખબર પડતી ના ના. તો કેમ લીટર થાય તમને હું શીખવાડું હા કે શેરમાં શીખવાડું. આમાં લીટરમાં શેરમાં ગમે શીખવાડો તો ખબર પડે. જો અમરા કાકા હા એક પાયે પા, એક પાયે પા, બે પાયે અડધો, બે પાયે અડધો, 3 પાયે પૂણો, 3 પાયે પોણો,
અને 4 પાયે શેર થાય. 4 4 પાયે શેર. પાયે શેર હા, એટલે ખાટલાના પાયે ભેગા કરવા પડે. એ ખાટલાના પાયાની વાત નથી. તઈ તમે સુધરા જ નહીં હો હજી. 4 પાટલાના પાયા ભેગા કરવા હોય. અમે ખાટલાના- લીટરના ભાવને મહારાજ આ ઓલા કસા ભરીને આપો ને તો એમને ખબર એમાં પડે. ખબર પડે. હા હા, ઈ લીટરિયું કહેવાય. હા તો તો તમે આયા આવો જી. જો તમારે મને ચખાડશો તો હું ભગવાનને આડાવડા મોકલી એમ છતાં મને અમારા ભગવાન કહે એ જરીક આઘી ઉભ્યો ને કા હાવ ખાટ્યું ખાટું ગધાવ નાવ કે નથી રહેતી ગધાવ માનાના પેટના નાવ ગધાવ આવ હવે રેવા દે. આ જગા ઈ કે માન 97-98% ગંધાય જાદુ નથી ગંધાતું. કપડા તો તમારા ગંધાય. તમે નાતા નહીં હો. અમે તો રોજ નાઈએ. અમે વણના બગડામાં તમે રોજ નાવ? અમે તો રોજ નાઈએ. અરે મને નાવામાં ખેસ. તમે કઈ નાવ? અરે મને નાવામાં ખેસ એવી આમાં કોઈને ખેસ ના હોય. કેમ નાવ તમે? હું દર 31 તારીખે નાઈ લઉં. 31 તારીખ તો 2 મહિનામાં એકવાર આવે. 2 મહિને એકવાર આવે. આપણે ખોટી ઉતામળ ન કરીએ. એલા નાવામાં કઈ ફાયદા? ઘણા બધા ફાયદા થાય. શું નાવાના જો ફાયદા? નાય તો આપણા તન શુદ્ધ રહીએ, મન પવિત્ર રહીએ, અને તમારા કે બાહે કોક બેહવાઈ દે. એમાં એવું છે કે નાવામાં કઈ ફાયદા નથી. કા? આ માછલા છે હા હા 24 કલાક દરિયાની અંદર ડૂબા મારે એને ક્યાં સિટીમાં પ્લોટ લીધો? પણ એનું તો જીવન પાણીમાં છે. નાવામાં કોઈ જાતનો ફાયદો નથી. ને જો મારા ભગવાન મને એમ કહે કે બાયુ કોણ હતી હા, ઈ તો પૂછે તો તો મારે તો ખરી. એને જવાબ તો દેવો ને. હા, ઈ તો એટલે કે હું કહી દઈ બાયુ હતી ગોધરિયાની વહુ. એ એમ तो चालो सखी वहां जाइए अन जहां बसे ब्रजराय पण अज महीना है महीना वेचता हरी मिले हो अरे रे अपने एक रे पंथ दो काज ए ભણિયામાં ગોકુળ ગામની ગોવાલણી અનિવાલા અમે મથુરા મહી વેચવાને જા એ પણ યાડા યુત્રા કુંવર કહાનજી और रे हमारे योद्धवते झगड़ा था ए પણ નાની છો તું ને ખજેવડી અને વળી બોલે કડવા કડવા જવેર પણ તુજ જેવડી બધી ગોપીઓ એ તો મારી માતાની જ ફેરવે છાશ तो भरिए भरिए माथड़े भरिए मयूरे केरा गोकुल गा
પાછા રે ખેતોમાં દીનના એકડે નહીં વાલા તમને હે ધીરે મન ઝીણો ઝીણો ધીરે મન ઝીણો ઝીણો નાદ સાંભળાયા સાંભળ્યો મારો આવે છે એ જેની એ હાલો હાલા હે જાય સયાર હાલો ને હાલા જાય રે મથુરાની વાટે સયાર હાલો હાલા જાય 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 મથુરાની વાટે સયાર હાલો હાલા જાય આનો દાન માગે તું તારો દાન માગે મથુરાની વાટે ઓલો તારો દાન માગે માગ માગ મથુરાની વાટે ઓલો તારો દાન એ માગે બલ મર ભલે મરે હાલો 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 હે કાનો દાન માગે તું તારો દાન માગે કાનો દાન માગે તું તારો દાન માગે હે કાનો દાન માગે તું તારો દાન માગે કાનો દાન માગે તું તારો દાન માગે એ હારે એની મોરલી માં બેનો રસ જાગે છોગાડો દાન માગે એ હારે દાન માગે તું તારો દાન માગે એ હારે કાન કિયા મલકનો તું રાજા હરે કાન કિયા મલકનો તું રાજા હારે તારી સંગે ગોવાળિયા જાજા છોગાડો દાન માગે અરે તારી સંગે ગોવાળો જાજા છોગાડો દાન માગે ગોકુળથી નિસરી ગોપીઓ મૈના વેચવાને ગોકુળથી તરી ગોપીઓ રે મહી વેચવાની ઓલા મથુરાથી નિસરા ગોવાળ મહિના લૂંટવાને ઓલા મધુરાથી ની તરા ખાનો મહિના લૂંટવાની પિયા રાજાના બેટડા મહી क्या बात है, વેચવાજો वाह। પિયા રાજાના બેટા રે મહી વેચવા દ્યો ભલા શું છે તમારા નામ રે મહિના વેચવા દો એલા શું છે તમારા રામ મહિના વેચવા દ્યો એ નંદ રાજાનો બેટડો દાન મારું દે કાન કુંવરી અમારા નામ રે દાન દેતી જા વલ મરે જય હો એ યુંડા રે કુવામાં અમને યાદ
મારા મોરા મોરા રે મોરા રે મોરા રે મોરા એ પકડો મારા મોરા સાહેબ મારી રે બાઈ એ પ્રીતમ મને ઓહો હો તારો રે દેહો જોકે મિત્રો કૃષ્ણ લીલાની બધા ધ્યાનથી સાંભળો કાન ગોપીની આ છેલ્લી વરછડ છે હે રાધા કૃષ્ણએ ગાયેલી આ છેલ્લામાં છેલ્લી વરછડ છે અને આ શબ્દ બધા ધ્યાન દઈને સાંભળજો આપણા છેલ્લું કીર્તન છે આના શબ્દ બધા ધ્યાન દઈને સાંભળજો જૂની વરસાદ મહી વેચંતા કોણ તનવારે મહી વેચંતા કોણ તનવારે આલી જાને આલી જાને આલી જાને રજનારી એ દાણ પરસના દેને અબડા વેલી થાલે રજનારી તું વેલી થાલે રજનારી નારી નારી કઈ કોને બોલાવો હે નારી નારી કઈ તમે કોને બોલાવો એ હાલા જાવને છોગાડા કઠણ રાજ્યા કંસ રાયના ગાયુ ચરણતા ગોવાડા તમે ગાયુ ચરણતા ગોવાડા હું ગો વાળિયો તું ગો વાલા હું ગો વાળિયો તું ગો વાલણ 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 ફરી ગમે તો આવજે હું ગો વાળિયો તું ગો વાલણ ફરી ગમે તો ફરી ગમે તો ફરી ગમે તો આવજે તારા જેવડી હોય સહેલી સાથે તેડી લાવજે તું સાથે તેડી લાવજે એ નહીં તેડી લાવું જો મને જાવા નહીં તેડી લાવું જો મને જાવા રોકી રહ્યા છો પરનારી રઘુનાથના સ્વામી સામળિયા હે લખયા જો ગિરધાર તો નહીં તેડી લાવું જો મને જાવા રોકી પાછો પરનારી હે રઘુનાથના સ્વામી સમડિયા ભેલા થયા જો ગિરધારી રે તમે ભેલા થયા જો ગિરધારી ઘેલો છું પણ દાન ન મેલું ઘેલો છું પણ દાન ન મેલું 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 ઘેલો છું પણ દાન ન મેલું તો કરડો એક તો કરડો એક ઓછો જો ગિરધારી જ્યારે ગોકુળ વસાયું ઇન્દ્ર કરતા કૃષ્ણ મોટો જો ઇન્દ્ર કરતા કૃષ્ણ મોટો જો ભગવાન બસ કરો હવે હદ થઈ ગઈ એલા અમારા આ ભગવાન તો જો કેવી મોટી મોટી વાતો કરે હું મોટી મોટી વાતો કરે તમારા ભગવાન એવું બોલ્યા હા. કે ઇન્દ્ર કરતા હું મોટો છું દાદા ઇન્દ્ર કરતા ભગવાન મોટા જ હતા ને હું મોટા હતા હા એલા એટલા બધા મોટા હતા હા તો મથુરાથી અડધી રાતે કેમ થઈ ગયા તે જે અમે નાના હતા નાના હતા કે મામા કંસ થી બીન થઈ ગયા હતા એ મામા મામા હું કઈ મામા મામા ઈ વળી એ હું હે. કોણ મામા કોણ મામા કોણ મામા તમને નથી ખબર કોણ કે હા તમને નથી ઓળખતા એટલે તમે કોને ફરિયાદ કરવાના છો અમે મામા કંસ થી બીન ભેગા તમારા પર એ કસ થતી હતી બંધ થઈ જાજે હો કા હવે તારો કસ અમારે વંથલી ગામની અંદર બાલ મંદિરમાં પતાવાનો હતો કસ હું કઈ
તેનો પગાર કોણ દેતું હતું? એનો પગાર ગામ પંચાયત દેતી. તમે હે હું એના ભેગો બેતો. હવે રહેવા આ દ્યો. વાયરમાં એને કહી દે તારે બાંધવું હોય તો આવી જાય. હા કહી દે ને. હા કહી દઉં માં. હું કહી દઉં. તમે મારા ભેગા છે ને ઓ, તારા ભેગું તો 20 વર્ષ તો થયા મને જાળી રાખો ઘડીક જો એની ખબર છે. હશે. એ તો મને ભૂખ હતી તે હાલ હાલ ઉપાડ હાલ. આગળ કહી જાવ હું એમ જો બે. એ હો તમારે તેને એનો વિચાર બાંધવાનો છે. પણ તમારો ઉપાડો જોતા બાંધવું જ છે. ફાઇનલ મોરે મોરો ફાઇનલ. હો ફાઇનલ બાંધવું હાલો. આ મોરે મોરા ભૂટકાવી દેવા. હો તો હાલો બાયણે હાલો. એ બાયણે તે અહીંયા હું હકણાણ છે? હે હાલો બાયણે હાલો. અહીંયા હું જગ્યા ઓછી છે. એટલે હું કઈ મારે માકડિયા પરિવારનો ને ટીલવા પરિવારનો હું પ્રોગ્રામ બગાડવો મારે? હું પ્રોગ્રામ બગાડવો ખોટી રેવા દે વાયડાય. હા આ બધી તું અમારી સામે હોશિયારી કરો. હા તી ઘેરે કોક દી રાડ્યું નાખતો હોય તો આ ઘેરે અરે ઘેરે તો આ કેસરી સિંહ છે. અરે ઘેરે તો બકરી થઈ જા. અરે બકરી ના થાય. અરે હું બેઠો હોય ખુરચી માથે. હે બાયણે ખુરચી માથે બેઠો હોય ફરિયાની અંદર હું વાત કરો? અને પડકારા કરું એટલે પડકારે વાતું થાય આપણી ઘેરે. કેવી વાતું થાય? હું ખુરચી માથે બેઠો એટલે કહ્યું એ ભણની દીકરી હા પાણીનો ગ્લાસ લઈ લે. એટલે ગાયગા પાણીનો ગ્લાસ હું વાત છે. એ ભણની દીકરી ચાની કીટલી લે કે ગાયગા ચાની કીટલી આવે. અરે પણ હોય એ ભણની દીકરી ચાની ડીશ લઈ લે ગાયગા ચાની ડીશ આવે. પણ બાવા અમરા કાકા આવે કઈ બધું. એ હું ફરી અવસારે ઠામું ટકતો હોય તઈ. હવે આ બધી રેવા દ્યો. તમે જાજે હેરાન કરો માં. જો આ બધાય તારા દાંત કાઢે. એ બધા ઈ તો અહીંયા જ દાંત કાઢે. ઘેરે બધા મેની મીંદડી થઈ જાય. હા જગ ખબર છે ને ભાઈ એમાં જ એ હોય. અમરા હા હવે તમે અમને નહીં જવા દો ને વધારે હેરાન કરશો તો અમે જઈએ જહોદામાં પાસે ઘરે ફરિયાદ કરવા. જસોદામાં હે. ત્યાં જઈને ફરિયાદ કરવી કે આ બે અમને જાવું હોય તો જાવ. જસોદામાં ઘેરે નથી. માં ઘરે નથી. નથી નથી. સીધ ગયા હે. જસોદામાં ગયા આઈબ્રો કરવા. એ જાત્રા કરવા આઈબ્રો જાત્રા કરવા. તો મોટા હતા તો મથુરા રે મેલી. મોટા હતા તો મથુરા મેલી. અડધી રાત તમે સિંધવાયા. પરગર જઈને પેટ ભર્યા. દાણી તમે કેમ કહેવાના? હલ દાણી તમે કેમ કહેવાના? વાકા બોલી વાત કરે છે. 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 કે તો હૈયાના કે તો હૈયાના કે તો હૈયાના હાર તોડું. એ દાર લીધા વિના નહીં દવ જાવા કા મૈડાના મત ફોડું જીજી કા મૈડાના મત ફોડું. એ હાર ન તૂટે માટ ન ફૂટે. એ હાર ન તૂટે માટ ન ફૂટે. ન્યાયનગરમાં પૂછાશે. હાર ન તૂટે માટ ન ફૂટે. ન્યાયનગરમાં પૂછાશે. રઘુનાથના સ્વામી સમડિયા ગોકુલમાં કેમ રહેવા છે? અરે ગોકુલમાં કેમ રહેવા છે? ના રેવાય તો જાવય ટાળે. ના રેવાય તો જાવય ટાળે. જીભડે તારે જીભડે તારે જીભડે તારે જોર છે. એ તું છો કેવી રજની નારી કનૈયો માખણ ચોર છે જીજી કનૈયો માખણ ચોર છે જીજી કનૈયો માખણ કનૈયો માખણ કનૈયો માખણ ચોર છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ ભાઈ વાહ. હવે મિત્રો સમીશાનથી અત્યાર સુધી અમે જે કાલાવાલા રજૂ કર્યા અહીંયા આપણે કાનગોપીને પૂર્ણાહુતિ આપીએ છીએ. છતાં પણ અમારી કોઈ જાતની છતી રહી ગઈ હોય કોઈ જાતની ભૂલ હોય તો એક તમારા નાના બાળ ગણી અને માફ કરશો. કાર્યક્રમને અંતે એક આપણે મનસુખભાઈ ભેટ બોલી લઈએ. છેલ્લે કાર્યક્રમને અંતે એક બહેનો તથા ભાઈઓનો એક સમૂહ રાસ કરી અને આપણા કાર્યક્રમને પૂર્ણાહુતિ આપશું. અને છેલ્લે એક બાપુને નમ્ર વિનંતી છેલ્લે એક દઢિયન ગાઈ દેજો એટલે આપણે સપ્તાહની પૂર્ણાહુતિ આ જતી એટલે છેલ્લે દઢિયન કરી અને આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશું. ભેટ બાદ આપણે બહેનો તથા ભાઈઓનો એક રાસ કરી ત્યારબાદ દઢિયન કરીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશું. જય હો. અરે ભાઈ ભાઈ
કારણ કે દિલને પરસે નહીં તો એ કલા અધૂરી છે. દિલને પરસે નહીં તો એ કલા અધૂરી છે. અને કોઈ કવિ લખતો હોય અને એની કલમથી જો કરુણા ન પ્રગટે તો એ કલમ અધૂરી છે. પણ કલાને જ્યાં અધૂરી ન રહેવા દે અને પછી કલાની કદર કરે એવા એક અમારે ભાવિકજન તરફથી અમારે આખું મંડળ, બધી ગોપીઓ, આખા મંડળના ગોપીઓને, કાનજી મહારાજ, સુખાનજી, આખું મંડળ ને 1000 રૂપિયા આપી રામ ભરોસે 1000 રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 1001 રૂપિયા અમારે ટીલવા પરિવાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અન્ય ખપેના મારે છત્રો, મારી ઉપર હાથ સહસ્ત્રો. અન્ય ખપેના મારે છત્રો, મારી ઉપર હાથ સહસ્ત્ર. ચાહે ત્યાંથી કે ગોતી લેજો. વેરાયો છું સર્વત્ર. અને વેરાઈને એના જ નામના હોય ને, બીજાને પરોપકાર કર્યો હોય, બીજાને કામ આવ્યા હોય એનું જ નામના હોય ને. હા, એટલે વેરાઈ ગયા હોય અને પછી નામના મળી હોય. કારણ કે સ્વચ્છ ઋતુ જીવતરની આવી, સ્વચ્છ ઋતુ જીવતરની આવી, ચાલુ થઈ ગયું ચોમાસું છત્ર. હા, નામ છે 3 અક્ષરનું અમારે સ્વર્ગસ્થ ગૌલોકવાસી લાલજીભાઈ. નામ છે 3 અક્ષરનું, ચડાવો શ્રી કૃષ્ણને 3 અક્ષરનું તુલસી પત્ર. આવું સમર્પણ અમારે ગૌલોકવાસી લાલજીભાઈ મુરજીભાઈ ટીલવાના સ્મરણાર્થે તથા ગૌલોકવાસી પાર્વતીબેન લાલજીભાઈ ટીલવાના સ્મરણાર્થે હસ્તે જયશ્રીબેન વિનોદભાઈ માકડિયા અક્ષર 3. હા, અમારે જયશ્રીબેન વિનોદભાઈ માકડિયા 1001 રૂપિયા લાલજીભાઈ તથા પાર્વતીબેનના સ્મરણાર્થે. ફરી વખત ગૌલોકવાસી લાલજીભાઈ અને ગૌલોકવાસી પાર્વતીબેન લાલજીભાઈ ટીલવાના સ્મરણાર્થે હસ્તે હેમલતાબેન જીણાભાઈ મેંદપરા 1001 રૂપિયા. 1001 રૂપિયા અવિરત અમારે ગૌલોકવાસી લાલજીભાઈના સ્મરણાર્થે મળે છે. લાલજીભાઈ મુરજીભાઈ ટીલવા તથા ગૌલોકવાસી પાર્વતીબેન લાલજીભાઈ ટીલવાના સ્મરણાર્થે હસ્તે અમારે નીતાબેન પ્રવીણભાઈ વડાલિયા તરફથી 1001 રૂપિયા. 201 દીપ હરીશભાઈ ટાંક વંથલી 1001 રૂપિયા. ગૌલોકવાસી છગનભાઈ માવજીભાઈ માકડિયા હસ્તે જમનભાઈ તથા હસમુખભાઈ 1001 રૂપિયા. ગૌલોકવાસી મગનભાઈ માવજીભાઈ માકડિયા હસ્તે એમનો પરિવાર 1001 રૂપિયા. રાકેશભાઈ કનુભાઈ ડેડાણિયા ઉપલેટા 101 રૂપિયા. મનીષાબેન વિનોદભાઈ પાડેલિયા ઉપલેટા 501 રૂપિયા. મનસુખભાઈ લક્ષ્મણભાઈ માકડિયા ગામ ઉપલેટા 1001 રૂપિયા. બાવનજીભાઈ હરિભાઈ ત્રાંબડિયા અમદાવાદ 501. સ્વર્ગસ્થ ગૌલોકવાસી વેલજીભાઈ રામજીભાઈ ચાપડિયાના સ્મરણાર્થે 1100 રૂપિયા. હસ્તે અમારે દિલીપભાઈ ચાપડિયા હવે આ બધી અનુભવવાની વસ્તુ છે. અનુભવ હોત પ્રમાણે હા, પોતાનો કિંમતી સમય આપી અને સમાજના ઉત્કર્ષની અંદર ઘણા બધા અહીંયા સ્વયંસેવક ભાઈઓ છે, પોતાનો કિંમતી સમય, પૈસા તો આપે જ છે પણ સમાજના ઉત્કર્ષ માટે કોઈ બીનો પ્રસંગ હોય અને અચૂક જેમની હાજરી હોય, આ બહુ અઘરું છે. 2-5 કલાક આપવી, 2000 રૂપિયા આપવા સહેલું છે પણ સમય આપવો કોઈના પ્રસંગમાં એ બહુ અઘરી વસ્તુ છે. એને સહેજથી જે આપે છે એવા અમારે દિલીપભાઈ ચાપડિયા હસ્તે 1100 રૂપિયા. દેહુતીબેન દેવાંગભાઈ શેરઠિયા USA અમેરિકા 1000 રૂપિયા. જગદીશભાઈ હાથોટિયા 151 રૂપિયા. અને પ્રવીણાબેન જગદીશભાઈ હાથોટિયા એમના તરફથી 251 રૂપિયા. ગૌલોકવાસી લાલજી બાપા, ફરી વખત આ નામ આવ્યું છે અમારે લાલજીભાઈ મુરજીભાઈ ટીલવા હસ્તે જયશ્રીબેન વિનોદભાઈ માકડિયા 501 રૂપિયા. ગૌલોકવાસી રમણીકભાઈ વિરજીભાઈ ટીલવા 501 રૂપિયા. ગૌલોકવાસી સવિતાબેન રમણીકભાઈ ટીલવા 501. 251 રૂપિયા સંજયભાઈ રમણીકભાઈ ટીલવા. 251 રંજનબેન સંજયભાઈ ટીલવા. 251 રાજ સંજયભાઈ ટીલવા. 100 રૂપિયા સુજલ રાકેશભાઈ ડીડાણિયા. 201 રૂપિયા સ્વર્ગસ્થ શાંતિલાલ દયાભાઈ વામજા, શાંતિભાઈના સ્મરણાર્થે ભેટ મળે છે. હસ્તે અમારે રમણીકભાઈ વામજા તરફથી 201 રૂપિયા.
ગૌલોકવાસી મગનભાઈ રાજાભાઈ માકડિયા ઉપલેટા 251 રૂપિયા, ગિરીશભાઈ વિઠ્ઠલભાઈ માકડિયા રાજકોટ 251 રૂપિયા, ગાયત્રી મંદિર ગૌ સેવક ગ્રુપ માણાવદર ભાઈ 501 રૂપિયા, 1001 રૂપિયા કેશુભાઈ જેઠાભાઈ ટીલવા, મુક્તાબેન કેશુભાઈ ટીલવા અને રેખાબેન કેશુભાઈ ટીલવા, હત્તે ધીરીબેન લાડાણી ગામ ધોરાજી 1001 રૂપિયા, કેશુભાઈ જેઠાભાઈ ટીલવા, મુક્તાબેન કેશુભાઈ ટીલવા અને રેખાબેન કેશુભાઈ ટીલવા, હસ્તે અમારે હથુબેન વલ્લભભાઈ વડાલિયા ઓસ્ટ્રેલિયા એમના તરફથી 1001 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. રંગ લાગ્યો મને ભાવ લાગ્યો છે, રંગ લાગ્યો મને ભાવ લાગ્યો છે, હરે પેલા નંદ કુંવરે ના સંગે સખી મને હવે તો રંગ લાગ્યો. સાંભળી આવે મને, સાંભળી આવે મને પૂરવની પ્રીતું, સાંભળી આવે મને પૂરવની પ્રીતું, અરે એવો વર મળ્યો છે મુખે માગ્યો, અરે એવો વર મળ્યો છે મુખે માગ્યો, સખી મને હવે તો રંગ લાગ્યો. હું બળભાગી એ અભય પદ પામી, હું બળભાગી અભય પદ પામી, હરે એવો સંસાર તરવાને લાગ્યો, હરે એવો સંસાર તરવાને લાગ્યો, સખી મને હવે તો રંગ લાગ્યો. વાલો રમાડે આરાસ, ગોપીઓ ઘેલી નાગર નંદની લાલ, નાગર નંદની લાલ, એ રાસ નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથ નહીં ખોવાણી. ધડી હોય તો હાલ કાના, ધડી હોય આસરા કૃષ્ણ કનૈયાલા. કૃષ્ણ કનૈયા તરફથી જે ન્યોછાવર જેને આપણે મિત્રો ભેટ કહી છે, એ આજની કુલ ભેટ ઉપસ્થિત ભાવિકજનો તરફથી તન મન અને ધનથી જે ભાવથી મિત્રો ન્યોછાવર ભેટ આપી છે, એ આજની કુલ ભેટ એ 1,81,000 રૂપિયા, 1,81,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. છેલ્લે
છેલ્લે ખાલી 1 મિનિટ દઢિયન. અરે દ્રઢઈન શરણ ને તેરો ભરોસો, દ્રઢઈન શરણ તેરો. આજ રજાઈના ચરણના તેરો ભરોસો, દ્રઢઈના ચરણના તેરો. ઓ શ્રીવલ્લભ નખ ચંદ્ર સટાવી, એ શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાવીને, ઓ સબ જુગ માઈ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ તેરો. ઓ સાધન મોર નૈયા ગલી મેં, સાધન મોર નહીં આ કલી મેં, ડાકુ તની મેરો ઓ ભરો. સુર કા કહે દિવ્ય ધન, સુર કહા કહે દ્વિવિધયા ધરો. ભરોસો લખો તેરો તેરો. અરે શ્રી કૃષ્ણ શરણામમાં, શ્રી શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. બસ ગિરિરાજ ચરણ કી જય, વલ્લભાધીશ ઈશ કી જય, શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી આજ જય, કે આનંદ કી કી જય, ઉમિયા માત કી કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. મિત્રો આજના કાર્યક્રમને વિરામ આપીએ છીએ. તો અમારા રાધેકાન ગોપી ગ્રુપના ભાઈઓ વતી બધાએ વૈષ્ણવ ભાઈ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ અસ્તુ.